સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ કાર્યક્રમનું આજના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું। આજનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને ત્યારે હોસ્પિટલમાં નર્સ જે કામગીરી કરે છે તેને બિરદાવવામાં આવી। ડોક્ટર અને નર્સ ખડે પગે જે રીતે દર્દીઓની સેવામાં લાગ્યા રહેતા હોય છે, જેમાં ખાસ કરીને નર્સ કે જેઓ સતત દર્દી અને દર્દીના સગા સંબંધીઓના કોન્ટેક્ટમાં હોય છે, તેમની સાથે તેઓ વાતચીત કરતા હોય, દર્દીની સારી કેર કરતા હોય, સાર સંભાળ રાખતા હોય, એટલે દરેક પ્રકારની લાગણીનો અનુભવ નર્સ કરતા હોય અને તેમ છતાંય પોતાની જે ફરજ છે તે ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવતા હોય। આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ હોય એટલે વિશેષ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં નર્સને વધારે સારી રીતે, વધારે કાળજીપૂર્વક અને વધુને વધુ દર્દીને કઈ રીતે સારા કરી શકાય તે દિશામાં કામ કરવા માટે સૌએ સંકલ્પ લીધા। મારું નામ છે સાજિદા ચાંદ। હું સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષથી જોબ કરું છું। હું 4 વર્ષથી ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં છું, ઇમરજન્સીમાં સેવા આપું છું। આજે નર્સિસ ડે છે એટલે હું કહીશ બધાને કે આજે વિશ્વ નર્સિસ ડેની ખૂબ ખૂબ શુભકામના। અને હું ઇમરજન્સીમાં 24 કલાક સેવા આપું છું। જ્યારે પણ કોઈ બી એક્સિડન્ટલ પેશન્ટ અથવા તો કોઈ બી ઇમરજન્સી હોય છે, હું ઘર પરિવાર છોડીને બી ગમે તે સમયે, રાત હોય, દિવસ હોય, સાંજ હોય, હું મારી સેવા બજાવવા આવી જાઉં છું। અને ઘણા એવા પેશન્ટો આવતા હોય છે જેને અમારી સેવાની જરૂર હોય છે અને એવા બી પેશન્ટો હોય છે કે જેને અમે રડતા હોય છે કે ઘણાથી સહન નથી થતું હતું, તો અમે એને પ્રેમથી આવકારીએ છીએ અને પ્રેમથી નિખાલસથી સમજાવીએ છીએ, તો ઘણા પેશન્ટ સારા થઈ જાય છે। અમને દુઆ આપીને જાય છે કે બેન તમે આજે અમને 2 શબ્દ પ્યારથી બોલ્યા, એમાં અમને ઘણું એ ચેન્જ મળ્યું અને એવા ઘણા એ દર્દીઓ સારા થઈને જાય છે। ઇકબાલ કડીવાલા, ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, આસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત। સર, આજે શું કાર્યક્રમ આજે 12મી મે વિશ્વ નર્સિસ દિવસ છે। સમગ્ર વિશ્વની નર્સિસને શુભેચ્છા સાથે વંદન કરું છું। નર્સિસ એટલે સેવાની મૂર્તિ, નર્સિસ એટલે દયાની દેવી। દર્દી અને એના પરિવારજનો ખૂબ જ દુઃખમાં હોય, જ્યારે દર્દી દર્દ લઈને આવે છે ત્યારે નર્સની એ જે ભૂમિકા છે, નર્સિસ એ તબીબ, ડૉક્ટર અને સમાજ વચ્ચેની એક કડીરૂપ છે। ત્યારે દર્દી સાથેનો વ્યવહાર, વર્તન ખૂબ સારું હોવું જોઈએ। ભલે આપણે ગમે તેટલી મુશ્કેલીમાં હોય, દર્દી 10 સવાલ કરે તો એને 10 સવાલનો જવાબ પણ આપણે આપવાની આપણી ફરજ છે। આપણી પર જ દર્દી ખૂબ વિશ્વાસ હોય છે। દવાનું પૂછવા માટે હોય, કંઈક દર્દ થતું હોય ત્યારે, અડધી રાત્રે કંઈ તકલીફ થતી હોય ત્યારે એને અકળાયા વગર આપણી જે ફરજ છે એ ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીએ। પ્રશ્નો તો ન કરે, જ્યાં કામ છે ત્યાં પ્રશ્નો રહેવાના છે। એ સરકાર એ વિષય પૂરો કરતી હોય છે, હોસ્પિટલો એ વિષય પૂરો ન કરતી હોય છે, પરંતુ જ્યારે સમગ્ર વિશ્વમાં નર્સ એ કોવિડ પછી પણ એની ખૂબ માંગ વધી છે। આજે રાજ્યભરમાં અનેક સારા ડિગ્રી કોર્સો, પીજી કોર્સો બધા આવ્યા છે, પીએચડી સુધી, અને દેશ વિદેશ અને એમ્સમાં પણ નર્સિસની, ગુજરાતની નર્સિસ સારા પગારે લાગ્યા છે, સારી સુવિધાઓ સાથે લાગ્યા છે। ત્યારે એક જ હું આજના દિવસે કહીશ કે આપણે માતાની ભૂમિકામાં, બહેનની ભૂમિકામાં, પરિવારની ભૂમિકામાં, દર્દીને ખૂબ સ્વસ્થ કરવામાં આપણી ભૂમિકામાં ક્યાંય કચાશ ના રહે, આપણા વર્તનમાં ક્યાંય કચાશ ના રહે અને એક પારિવારિક ભાવનાથી દર્દી સાજો થાય, એ જ ખરા અર્થમાં સાચી સેવા છે। ફરીથી વિશ્વની તમામ નર્સિસને વંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું। આજે અમે 3 પ્રકારના વિષયો રાખ્યા છે કે નર્સિસનું વર્તન અને વ્યવહાર માટે ડૉક્ટર વિકાસબેન દેસાઈ, પૂર્વ ડાયરેક્ટરને બોલાવ્યા છે, સાથે સાથે ડૉક્ટર પ્રિયંકાબેન પારેખને બોલાવ્યા છે, એમને પણ વર્તન વિષય પર, અને બીજું કે અંગદાન માટે જે પ્રેરણા આપવા માટે ડૉક્ટર નિલેશ કાછડિયા, કે જેને અનેક અંગદાનો કરાવ્યા છે, દર્દી સાથેનું કાઉન્સેલિંગમાં નર્સિસની જે ભૂમિકા છે એ વિષય પર। એટલે આજનું સંપૂર્ણ અમે દર્દી રિલેટેડ આ તમામ વક્તાઓને બોલાવીને અને સાથે સાથે મુખ્ય મહેમાન તરીકે શહેરના આદરણીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબને બોલાયા છે કે કાયદો અને વ્યવસ્થા અને ક્રાઇમ રેટમાં કે બળાત્કારના કેસમાં નર્સિસની શું ભૂમિકા છે। આ તમામ વક્તાઓ આજે નર્સિસને જ્ઞાન પીરસશે અને એનો સદુપયોગ દર્દી સાથે અવશ્ય થશે એવો મને વિશ્વાસ છે।